નમસ્કાર ખેડૂત મિત્રો, ઝાકીરભાઈ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોઈશું કે શેઢાપાડાની જમીનમાં આપણે ઘણા ખેડૂતોની પડતર રહે છે, પણ મેં અહીંયા એક અખતરો કર્યો હતો। છઠ્ઠા મહિનામાં અમે તુવેર મૂકી હતી, જેને ડ્રીપની ટોટી નાખીને। તમે જોઈ શકો છો તુવેર કેવી જબરદસ્ત જામી છે। ખાલી એનું થળિયું જોઈ લો। આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું છે જગ્યાને, અને હાઈટ બી જુઓ તમે, અને તુવેર બી ઘણી બધી લાગી છે। જુઓ, જોઈ શકો છો તમે, જુઓ। તો ખેડૂત મિત્રો, આવી જગ્યાએ પણ તમે ઉપયોગ કરી શકો છો। તમારી જમીન પડતર હોય એમાં આવી પાક કરીને ઘર માટે શાકભાજી નીકળે છે। અમારે દરરોજ 1 કિલો 2 કિલો શાકભાજી તુવેર વીણવામાં આવે છે, તો બી ખૂટતી નહીં એટલી તુવેર છે, અને ઘણી હાઈટ પકડી છે તુવેરે। તમે જોઈ શકો છો, આ એકદમ વારમાં કરેલી છે। આ જુઓ, હાઈટ જુઓ ખાલી તમે, ને તુવેર બી એટલી બધી લાગી છે કે આ બધી વીણ લીધી છે અમે। આખી વાર લગી કરેલી છે, જોઈ શકો છો તમે। આ ઠેઠ શેઢાપાડા પર કરેલ છે, અને વારની અંદર કરેલ છે। આ જુઓ, ખાખેરો બી છે, એની જોડે મેં તુવેરનું બીજ મૂક્યું હતું, જોઈ શકો છો તમે। જોઈ લો, આ તુવેરો નમી ગઈ છે એટલી તુવેર લાગી છે। જોઈ શકો છો તમે, આ નવો ફાલ બી ચાલુ જ જોડે જોડે। આ અમે એકવાર વીણી લીધી છે, આ બીજો ફાલ આવી ગયો છે, જુઓ। તો આપણે પોતાને ખાવા માટે આ રીતે બી આપણે જગ્યા વેસ્ટ પડી એનો ઉપયોગ કરીએ અને શાકભાજી કરીએ। ત્યારે કેમિકલવાળું બહુ જ આવે છે બજારમાં। જુઓ, આ તમે જોઈ શકો છો, ફૂલ તુવેર સિંગ લાગી છે। તો આ રીતે તમે જગ્યાના બીજો ફાલ છે, જુઓ, આ તુવેર જુઓ, તુવેર એટલી બધી લાગી છે, જુઓ, છે ને। આ વેસ્ટ જગ્યામાંથી બેસ્ટ બનાવી છે મેં, આ જોઈ શકો છો। તો ખેડૂત મિત્રો, તમે બી આવું વાવેતર કરો, પોતાના ઘર ખાવા માટે શાકભાજી થઈ જાય, તો આપણી ભાઈ બચત થોડા ઘણી પૈસાની થાય। આ અત્યારે દૂધી એકવાર લઈ લીધા, બીજી વાર બીજ મૂકેલું હતું તે દૂધી તૈયાર થવા માંડી છે। તો જોયું જ છે તમે, ઘણું સારું એવું રિઝલ્ટ છે। શેઢાપાડા પર બી કરી શકો છો। તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય જવાન જય કિસાન।